ભીષ્મક મહારાજની દીકરી રૂક્ષ્મણી અને એના ભાઈ રૂકમૈયાની ઈચ્છા એવી હતી કે શિશુપાલની સાથે લગ્ન કરાવવું, પણ રૂક્ષ્મણીએ નાનપણથી નક્કી કર્યું હતું કે મારે કૃષ્ણ સિવાય કોઈ સાથે લગ્ન કરવા નથી. અને શા માટે કર્યું હતું એ તમને કહી દઉં. એકવાર ફોન નતા તું હું કરે ને હું કરું એવું હાલે અટાણા જેવું. પણ એકવાર નારદ મુનિએ જઈને કીધું હતું કૃષ્ણનું વર્ણન. રૂક્ષ્મણી એમ કીધું કે કૃષ્ણ કેવા, એટલે નારદે કીધું કે સર્વગુણ સંપન્ન. અને તે દિવસથી રૂક્ષ્મણીએ મનમાં પ્રતિજ્ઞા કરી કે લગ્ન કરવા તો કૃષ્ણ સાથે નહીતર નહીં. અને શિશુપાલ સાથે નક્કી કર્યું. ત્યારે પોતાનો વિશ્વાસુ જે બ્રાહ્મણ હતો ને વિદર્ભ દેશનો, એનું નામ હતું સુદેવ, એને પત્ર લખીને મોકલો કે તું જા અને દ્વારકામાં મારા કનૈયાને સમાચાર આપ. રૂક્ષ્મણીઓ, આ પત્ર તો બહુ લાંબો છે, પણ સુખદેવજી ટૂંકમાં એટલું કહે કે પત્ર જ્યારે આવ્યો, સુદેવ દ્વારકા ઉતરો, ભગવાન કૃષ્ણના હાથમાં આપ્યો, ભગવાને વાંચ્યો. એ પત્રમાં એક દ્રઢતા એ હતી કે હે કૃષ્ણ, સંબોધન છે ભુવન સુંદર. ભગવાનને રૂક્ષ્મણી ભુવન સુંદર કહીને કેવડાવે છે. જો કેટલું માનથી બોલાવે રૂક્ષ્મણી, સમજો. પત્ર છે ને રૂક્ષ્મણીનો, એમાં ભુવન સુંદર નામ આવે. એટલે તમે ભલે તમારાને ભુવન સુંદર ન કહો તો કાંઈ નહીં, પણ થોડુંક માનથી તો બોલાવજો, કે સાંભળું કહીને બોલાવજો. પણ કરશનને ભીખો ન કહેતા તમારે મોઢે. હા, ઘણી વાર મર્યાદા છે અમુક બહેનોમાં. હજી જોવડાવા આવે ને આપણે પૂછીએ ને કે તમારા ભાઈનું નામ, મારા ભાઈનું, એટલે બાજુમાં હોય ને કહી દે કે તું દઈ દેતો. બધી બહેનો માથે ન લેતા, એવી મર્યાદા છે, નામ નથી બોલતા. પણ અમુક ને આપણે પૂછીએ ને કે બેન મારા ભાઈનું નામ તો ભીખો, ધબાકો જ મારે. ભીખા તો માથે ઓઢી નહીં લેતો, બેઠો ત્યાં સામે. એને વળી એમ કે મને કહે આ તો કથામાં આવે, ટોપી નહીં પહેરી લેવાની. સુખદેવજી એમ કહે કે એ રૂક્ષ્મણીનો પત્ર સુદેવે હાથમાં લીધો. એમાં લખ્યું હતું કે હે કૃષ્ણ, હું મનથી તમારી સાથે વરી ચૂકેલી છું. જો તમને યોગ્ય લાગે તો મને સ્વીકારવા માટે તમે પધારજો. અને હું તમને એક કહી દઉં કે 100 જન્મ, 1000 જન્મ કે લાખ જન્મ કદાચ મારે લેવા પડે તો ભલે લેવા પડે, પણ હે કૃષ્ણ, તારા સિવાય હું કોઈ સાથે લગ્ન નહીં કરું. અને એ દ્રઢ સંકલ્પ જ્યાં આવ્યો ને હાથમાં, એ સંકલ્પ હોય ને તો વાલો દોડીને આવો, એમને ના આવે. અને તરત જ દારૂકને કીધું કે દારૂક, રથ તૈયાર કર, હાલ વિદર્ભ દેશ જવાનું છે. અને એ દારૂકો એનો સારથી ઘોડા કર્યા તૈયાર. ભગવાન બિરાજમાન થઈને પહોંચ્યા. મહારાષ્ટ્રમાં આવ્યું. અત્યારે અહીંયા રૂક્ષ્મણીનું મંદિર છે મોટું, કુંદનપુર. એનું નામ છે કુંડિનપુર. અને રૂક્ષ્મણીએ ચોખવટ કરી હતી કે અમારા કુળના નિયમ પ્રમાણે સમુદ્રને કિનારે આવેલ ભવાની માં અમારી કુળદેવીના મંદિરે દર્શન કરવા જાય ને ત્યાં તું આવીને હરણ કરી જાય. એ રથ અહીંયા લઈ જાય. બલદેવને ખબર પડી, જો ભાઈ છે ને, મેં કાલે વાત કરી કે લોહી ખેંચાય. એટલે બળદેવે પૂગી ગયા કે મારો ભાઈ એકલો છે ને કદાચ ઓલા હજારો રાજાઓ છે ને મારે તો ભાઈ કીધા વિનાનો દોડીને જાય ને મદદમાં, એનું નામ છે ભાઈ. એને નોતરા ના દેવા પડે કે હું જાઉં છું તું આવ. એ બળદેવજી પૂગી ગયા હોય. અને એમ કહેવામાં આવે છે કે ભવાની માના મંદિરે આવ્યા. કેટલાય રાજા મહારાજાઓ હતા ને, આપણે આગળ વાત કરી એમ બધાઈને મન હતું રૂક્ષ્મણી લગ્ન કરવાનું. એટલે ઘણા કેસ કલાપ કરીને આવ્યા હતા ને મોઢામાં પાનના ડૂચા માર્યા હતા, બોખા હતા. ઘણાને તમન્ના હતી, પણ ઈ જ્યાં ભગવતી રૂક્ષ્મણી આદ્ય શક્તિનો અવતાર, ઈ જ્યાં રથમાં આવીને તો એમ કહેવામાં આવે કે જાણે એક બાજુ સૂરજ તપતો હતો ને એક બાજુ માં ભગવતીની તેજની છાયા તપતી હતી. ઈ રાજાઓ તો બેભાન થઈને પડી ગયા, માનું રૂપ જોઈને બેભાન થઈ ગયા. અને ઈ ભગવાને સીધો રથ પાસે લઈ રૂક્ષ્મણીનું કાંડું પકડી અને ઉપાડીને રથમાં નાખી અને દારૂકને કીધું કે દારૂક રથ ચલાવ.
અને દારૂ કે ઘોડા ને સીધા રાજાઓની માથાથી કુદાવી દીધા હો. એટલે તમે સાથી રાખો ને, તમને કહી દઉં, તમારો જે સાથી રાખો ને દારૂક જેવો રાખજો. તઈ રથ હકતો તો અત્યારે આપણા ફોર વ્હીલર ડ્રાઈવરે દારૂક જેવો રાખવાનો હો ભેગો. એને કહીએ કે ચલાવ એટલે એકવાર કદાચ 100 માણસનો ટોળો હોય તો માથે ગાડી નાખી દેવો જોઈએ. નહીતર ઘણી વાર તો એવું થાય, કારણ કે હું તો ઘણા દારૂ લઈને જતો હોય, મને ન આવડે એટલે અલગ અલગ કે ક્યાંક આપણે જવાનું થાય ને તો દારૂ જ ન મળે, ગોતવો પડે કે દારૂ ક્યાં ગયો, તો કે દારૂ તો માવો ખાવા ગયો. હવે એવો દારૂ તો કોક ક્યાંક બાહો ભંગવી નાખો ને રાડ થઈને ડ્રાઈવર ભાગી ગયો તો કરવું શું આપણે? એટલે દારૂક રાખજો કૃષ્ણ ભગવાન જેવો. એ દારૂક ને કીધું કે રથ ચલાવ, અને રાજા પડ્યા હતા ને એની માથે રથ કુદાવી દીધો સીધો, અને મારો મારો ચારે બાજુ પોકારો પડ્યા. ફૂટપાટ માં ભગવતી ને લઈને રૂક્ષ્મણી નો રથ લઈને ભાગ્યા. અને તઈ એમ કહેવામાં આવે કે એનો ભાઈ રૂકમૈયાએ પ્રતિજ્ઞા કરી કે આટલા રાજાઓની વચમાંથી મારી બેન ને લઈને ગયો નહીં કનૈયો, એને નહીં મારું ને ત્યાં સુધી હું મારા કુંડેનપુર નું પાણી મને હરામ છે, નહીં પીવું આજથી. એની ભાઈએ પ્રતિજ્ઞા કરી. અને પુરપાટ રથ લઈને રૂકમૈયો કંઈક કે પાછળ આવ્યો, અને બેયનો ભેટો ક્યાં થયો? ભાગવતમાં બતાવે છે કે નર્મદાને કિનારે. અને બેયનું ભયંકર યુદ્ધ થયું પછી રૂકમૈયાનું ને કૃષ્ણનું. અને ઈ યુદ્ધની અંદર રૂકમૈયો હાર્યો, એટલે ભગવાને બાંધી દીધો હાથ પર. ત્યાં બલદેવજી દોડીને આવી ગયો. બલદેવ માં ઉભી ગયા હતા, ભગવાન રથ લઈને ભાગ્યા ને એટલે હજારો રાજાઓને બળદેવે રોકી દીધા, પાછળ ના આવે. અને ઈ બળદેવજી દોડીને આવ્યા ને જોયું તો રૂકમૈયાને ભગવાને બાંધી દીધો તો. એટલે આવીને કીધું કે કૃષ્ણ કે હા છોડી નાખાને, બંધાઈ નહીં તારે. કેમ કેમની ક્યાં કરી તારો સાડો થાય સગપણમાં, અને શાળાનો આ વ્યવહાર ન કરાય. બળદેવે રૂકમૈયાને છોડાવ્યો, અને તઈ રૂક્ષ્મણી રથમાં બેઠી હતી ને એનું હૈયું હરખાણું કે વારે વાહ આને જેઠ કહેવાય. કેવડું મોટું મન. એટલે આવા મોટા મન રાખજો તો જેઠમાં તમે વખાણ થશે. પછી રૂકમૈયો પાછો જઈ શકે એમ નતો, કારણ કે વાનું પાણી હરામ કર્યું હતું અહીંયા કુંડીનપુરનું. એટલે ભાગવતમાં એવું બતાવે કે અહીંયા ભોજકટ નામનું ગામ વસાયું. એ ભોજકટ છે ને એ આજનું ભરૂચ નર્મદા કિનારે, એ રૂકમૈયાની રાજધાની. અને ત્યાંથી રથ હકારતા હકારતા ભગવાન દોટ મૂકીને આવે યુદ્ધ કરતા કરતા. ઘણા લોકો એમ કહેતા હોય કે ભગવાને ઘણી જગ્યાએ માંડવા નાખ્યા, ઘણી જગ્યાએ લગ્નની ટ્રાય કરી. ઘણા એમ પણ કહે કે 3 ફેરા ફર્યા અને એક બાકી રહી ગયો માધવપુરમાં ફર્યા. પણ આ વસ્તુ તદ્દન ખોટી છે. એનું કારણ છે કે ભગવાન જેવા અહીંયાથી નીકળ્યા એટલે પેલો ફોન અહીંયા કેને કર્યો? શંખ દ્વારા સમુદ્રને, કે મારે એવી ભૂમિમાં લગ્ન કરવા કે જ્યાં કુંવારી ભૂમિ હોય, પાપ ન થયા હોય, પુણ્ય ન થા હોય. એટલે માધવપુરના સમુદ્રને એમ કીધું કે મને સવાગાવ ભૂમિ ઉછીની દે. અને ચામુંડાના મંદિર સુધી દરિયો હતો ને, હજી એ અહીંયા ખારવાના દેવ પણ છે. તમે જાજો કોક ચામુંડામાના મંદિરે માધવપુર, અહીં રાણની ટુંડે હજી એ લંગર છે વાણના. અને એમ કહે કે એ દરિયો હટી ગયો. એટલે ભગવાનને લગ્ન તો અહીંયા જ કરવા હતા. વચ્ચે જ્યાં જ્યાં છે ને અહીંયા પોરો ખાધો, માથી છે કે આવે એટલે પોરો તો ખાય ને. એ અલગ અલગ પોરો ખાતા ખાતા એક અહીંયા ક્યાં વિશ્રામ કર્યો? પ્રાચીની પીપળે. અને અહીંયા ગોરખમઠથી ગોરખનાથ થઈને દર્શને ગયા. અને રૂકમણીએ રાખડી બાંધી કે બોનબેલ તારે શું જોઈએ? એટલે કીધું કે મારા માધવપુરના લગ્નમાં તું પણ જવતલમાં આવજે. અને ઈ લગ્નમાં ગોરખનાથ આવ્યા ને, નીલકંઠમાં જે ગોરખનાથ બેઠા ને એ રૂક્ષ્મણીના જવતલમાં આવેલો છે ગોરખમઠેથી.
અને ઈ માધવરાય જો હજી પ્રાચીના નદીમાં બેઠા અને ત્યાંથી આવ્યા. એમાં માધવરાયની સાથે કૃષ્ણ ભગવાનની સાથે ઘણા બધા યોદ્ધાઓ હતા અને એમાંનો એક યોદ્ધો માવતિયા જેને પૂજે ને એ ભાદરસો બાપુ બેડીને કાંઠે બેઠો ને એ કૃષ્ણની ભેગો આવેલો છે. અમે ને બારોટદેવ ને બધા સાથે હતા ને એમાં જે મંદિર બનાવ્યું ને રજા આપીને પાણો નીકળ્યો ને પાણો એ દેવલિપિમાં લખેલો હતો, કોઈને ન ઉકલે બારોટ સિવાય. અને ત્યારે અનિલભાઈ ને એના કાકા આવ્યા હતા, એ પાણાને સાફ કરીને એમાં ચૂનો નાખે ને એટલે અક્ષરો ઉપસે અને એમાંથી એ લખાણ મળ્યું. એનું નામ મૂળ છે ભદ્રદેવ. ભાદરસો અપરસ છે ભદ્રદેવ, દેવી પુરુષ. અને એ ભગવાને માધવપુરમાં આવી બધા દેવી દેવતાઓને ફોન કરી દીધા. પંચજન્ય શંખમાંથી હોત એ મોબાઈલ તો હતા, આ નવી શોધ નથી. કૃષ્ણનો પંચજન્ય હતો, અર્જુનનો પૌંડ હતો, કંપનીના નામે નોખા. અને મજા કેવી હતી કે એને રિચાર્જ પણ ન કરાવવો પડે ને કવરેજ ન જાય. આનો તો લ્યો કવરેજ જ્યાં રહ્યો નથી આવતો, શું કરું લ્યો. એ તમામ 33 કરોડ દેવતા માધવપુરમાં આવ્યા અને પેલું રૂક્ષ્મણીનું લગ્ન માધવપુરમાં થાય છે. ભાગ્યશાળી જે માધવપુરના રહેનારાઓ. અને કેવડું માધવ ક્ષેત્ર બતાવ્યું, પંચકોશી. આમ રજ ગામ સુધી માધવપુર હતું, આમ શાંડા ગામ સુધી હતું, આમ બળજ સુધી હતું. આ માપ આખું લઉં ને પંચકોશી ગણાય. અને 33 કરોડ દેવની હાજરીમાં આવ્યા ને ત્યારે એમ કહેવામાં આવે કે માધવપુરના મહાવદિયા, જો માવદિયા શબ્દ અભ્રંશ છે, માવદિયા નહીં, મહાવદિયા. મહા એટલે ઉત્તમ, વદિયા એટલે બોલ્યા. ઉત્તમ વાણી બોલે ને એ મહાવદિયા કહેવાય. એટલે તમે સારી વાણી બોલતા જાજો, તોછડી ન બોલતા. એમ જ મહાવદિયામાંથી માવદિયા થઈ ગયા. મહાવદિયા એટલે ઉત્તમ શબ્દ બોલ્યા. અને ઉત્તમ શબ્દની અંદર માં ભગવતી રૂક્ષ્મણીના ગોરખનાથે પણ જવતલ હોઈમાં અને માવતિયા ઘેડિયા કોળીએ પણ જવતલ હોઈમાં. એનું કારણ છે કે માવતિયા છે ને એ ભારદ્વાજ ઋષિનો વંશ છે. અને ઈ ધામધૂમી આ માધવપુરમાં ભગવાનના લગ્ન થાય છે. વર્ષો વર્ષ આપણે એને ઉજવીએ અને આજ પણ એને ઉજવવાના છે. આપણે શાંતિ રાખજો બધી, તો આનંદ આવશે, તો કંસાર ખાવા મળે. આ તો એના જેવું છે કે ભાઈ ભીમનો ઢીકો ખાઈને એ અભિમન્યુની જાનમાં જાય. એમ નિરાત હોય ને કંસાર મળે, બાકી ઉતાવળા હોય ને બગાઈઓ ચોટી હોય ને કંસાર ન મળે. ઘણા ની બગાઈ ચોટી હશે, ઘણા નીકળી ગયા બગાઈને લઈને, એને કંસાર ન મળે. આના માટે તો નિરાત રાખવી પડે. આજે કથામાં ઘણા બધા વિદ્વાનો પધાર્યા છે. એમાં અમારા, જો તમને ઘટના કહું, આમાં ભગવાને કીધું, ગીતાજીમાં બહુ સરસ કીધું કે મારી ઈચ્છા વિના પાંદડોય ન હલે. મારી ઈચ્છા વિના પાંદડોય ન હલે. આ તો ખોટું માથે લઈને ફરીએ જ આપણે. અમારા રાજકોટથી વેવાય એવા જ કિરીટભાઈ, પૂર્વ એન્જિનિયર પણ છે. અને એને કથાનો એવો શોખ હતો ને, એટલે મને કે હું એક દિવસ તો આવીશ જ. જોજો જો આ ભગવાનની ઈચ્છા. હું દર વખતે મેળામાં આવે, પણ આ વખતે કુદરતી ઘટના કે માધવરાયના લગ્નમાં ના આવી શક્યા, ભગવાનના મેળામાં નતા પૂગી શક્યા. એમાં એક બે મિનિટ મેળામાં ના આવી શક્યા ને, એટલે પછી એને એમ નક્કી કર્યું કે હું કાલે આવું. એટલે રાજકોટ થી કાલે ઘરેથી નીકળ્યા બસ સ્ટેન્ડે, બસમાં આવવા. પણ માધવરાયે મોદી સાહેબ ને એમ કીધું, માધવરાય ભગવાને મોદી સાહેબ ને એમ કીધું કે અમારા વેવાય કિરીટભાઈ છે ને મારા લગ્ન નથી જ મોકલજે, માખણ ખાવા નહીં, કંસાર ખાવા. કે કાલ રાજકોટમાં બધી જ બસ બંધ હતી, કિરીટભાઈ પાછા ઘેર વયા ગયા.
મને ફોન આવ્યો, કાંઈ વાંધો નહીં, માખણ નથી ખાવાનું, આપણો મેળાનો કંસાર બાકી છે. આજ સવારના જો પાછા આવ્યા. આ માધવરાયની ઈચ્છાઓ મેળામાં ન આવ્યા એની પૂરક થાય છે. અને એવા વડીલ મુરબ્બી કિરીટભાઈનું સન્માન આપણા ભજનના સમ્રાટ એવા વડીલ દેવશીભાઈ કરશે. આમ બધું આવી જાય. બોલ શ્રીમાન ભગવાન. માધવરાય ભગવાનનો ઉપરનો ઓઢાડીને બાંધી લઉં કે દર મેળામાં આવે હાજરી દેવી જશો. આ વખતે પરચો આપ્યો તમને માધવરાય. હવે હાલો તૈયારી કરશો ને માધવને પરણાવવાની. હે નિરાત રાખજો. જો નિરાતે જોજો માધવરાયના લગ્ન તમને જિંદગીમાં નહીં જોવા મળે ને એમાંય તમને કૃષ્ણ અને રૂક્ષ્મણીના ગોત્રોચ્ચાર તો ક્યાંય સાંભળવા નહીં મળે. એનો કંસાર તો ખાસો જ આપણે. અને બીજી એક વાત કરું, આમાં જેટલા બેઠા આમાં કદાચ કોઈના લગ્ન ક્યાં હોય, એક મિનિટ ઉસ્તાદ નહીં, ઘણી વાર માધવરાય પણ આવી જાય. આમાં કોઈના લગ્ન થયા હોય ને એમાં કદાચ કોઈના ન પણ થયા હોય એવું બન્યો અટણાના સમયમાં ગોરબાપા દ્વારા. એટલે કોઈના લગ્ન ન થયા હોય અથવા તો થયા હોય તો ઉતાવળમાં થઈ ગયા હોય, ગોરબાપાને મોડું થયું હોય ને ફેરા ઝડપથી ફેરવી લીધા હોય કે તમને મોડું થતું હોય, એવી કંઈ પણ ક્ષતિ હોય ને તમારા જીવનની, તો આજ માધવરાયના જે લગ્ન થાય ને એ માંડવાને ખાલી 4 ફેરા ફરી લેજો એટલે તમારા લગ્નમાં કંઈ પણ ઘટતું હોય પૂરું થઈ જશે. આ ઘરને આંગણે ગંગાજી છે. માધવરાયના લગ્ન થઈ ગયા પછી જે પ્રદક્ષિણા ફરશો ને 4 ફેરા ફરી લેજો કોઈ પણ મંડપને, એટલે પૂર્ણ. એમાં બીજો પ્રશ્ન એક આવે, આ જુવાનિયા વળી મારી સામે જોઈને એમ કહે કે હાલો એ તો લગ્ન થયા એનું નિવારણ કર્યું પણ અમારા થયા જ નથી એનું શું કરવું? આમાં ઘણા બિચારા એમ મૂંઝાય. એનો એક રસ્તો કહી દઉં કે ખરી શ્રદ્ધાથી આ ભગવાનના લગ્ન થઈ ગયા પછીના મંડપને આમાં જેટલા કુવારા છે ને એ 4 ફેરા ફરી લેજો, 1 વર્ષમાં તમારા લગ્ન થવાની ગેરંટી. જય માધવરાય ભગવાન. તમે ખુશ? બસ હાલો હવે જાનને આવવાની તૈયારી કરીએ છીએ આપણે. અને એક બીજી વાત એ કહી દઉં કે આજે માધવરાયના જે કન્યાદાન દેવાશે ત્યાં બેસીને પછી એકબીજા બધાય હાથ દેશો ને તો આ બધાયનું થશે, ધ્યાન રાખજો. એટલે એનું કન્યાદાન દેવાય ને પછી એના મંગલના 4 ફેરા પડશે. હમણાં એ ફેરા ફેર્યા પછી જે હાથ ગણું કરીએ ને આપણે વ્યવહાર મુજબ વધામણું કરીએ ને, વધામણું એ જે કોઈ પણ આમાં ફૂલની ને ફૂલની પાંખડી વધામણા રૂપે જાય લખાવશે અથવા આપશે ને એ ગૌ માતાના લાભાર્થે ગૌ માતાના ચારામાં જશે. એમાંથી અમારે 1 રૂપિયો લેવાનો નથી થતો. બોલીએ છે ગૌ માતા કી. તમને ઈચ્છા વધે આપજો વધામણું. આ તો સામાન્ય માણસને કરવાની વાત છે. આ તો 14 લોકના નાથને વધામણું કરવું. મારો વાલો લાખો કરીને પાછા આપ્યો. એટલે જેની ઈચ્છા હોય પછી આપજો. હમણાં પાકેટો ખિસ્સામાં રાખજો, ઉતાવળા ન થતા. અમુક તો કાઢવા માંડ્યા. હવે જાન માંડવે આવે છે બાપુ, કરો ને સામાય. હાલો જાનને વધાવો. તમને મોજ પડે એ ગીત ગાઓ. કે માધવ પરનો માંડવો ને યાદવ કોડની જાન. માધવપુર નો માંડવો અને યાદવ કોડની જાન. પરણે રાણી રૂક્ષ્મણી અને વરરાય છે ભગવાન.